સુરતમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। મોહન મીઠાઈમાં આરોગ્ય વિભાગના દરોડા। મોહન મીઠાઈની દુકાનમાંથી મીઠાઈના નમૂના પણ લેવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ સક્રિય થયું છે। સુરતમાં મોહન મીઠાઈ નામની જે દુકાન આવેલી છે તેમાંથી આરોગ્ય વિભાગે મીઠાઈના નમૂના લીધા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો મનાતો હોય છે, ત્યારે મીઠાઈનું વેચાણ પણ વધુ થતું હોય છે। ત્યારે સુરતમાં હવે જે આરોગ્ય વિભાગ છે તે સક્રિય બન્યું હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે। ધનરાજ, જી બિલકુલ, તહેવારોની સિઝન છે, શ્રાવણ મહિનો છે, ત્યારે કરોડો રૂપિયાની મીઠાઈ છે, લોકો આરોગી જતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા છે એ સમયાંતરે ચેકિંગ કરતું હોય છે। અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે હાલ તમામ જે મીઠાઈ છે એ મીઠાઈના નમૂના છે અત્યારે લેવામાં આવી રહ્યા છે અને તમામ નમૂના છે એ પૃથક્કરણ માટે આપવામાં આવશે। જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકો છો, કાજુ કતરીથી લઈને પેંડા અને તમામ જે માવાથી બનેલી જે સામગ્રીઓ છે એ અત્યારે હાલ તપાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ જે પ્રમાણે અત્યારે હાલ જે નમૂના છે એ સીલ કરેલા નમૂના છે એ આ પ્રમાણે જે સીલબંધ બોટલ હોય છે એની અંદર આ રીતે છે સીલ કરવામાં આવે છે અને આ બોટલ છે ત્યારબાદ પૃથક્કરણ માટે મોકલવામાં આવશે। અધિકારી આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી? હું બીઆર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આરોગ્ય અધિકારી સાહેબની માર્ગદર્શન અને સીધી સૂચના પ્રમાણે આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવવાનો હોય, જાહેર જનતા દ્વારા મીઠાઈનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। જેથી આ મીઠાઈની ગુણવત્તાની ચકાસણી કરવી અત્યંત આવશ્યક છે। તેથી આજ રોજ સુરત શહેર વિસ્તારમાં મીઠાઈનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી તપાસણી કરી અને નમૂના લઈ અને પૃથક્કરણ લેબોરેટરીમાં મોકલવામાં આવશે। રિપોર્ટ ક્યાં સુધીમાં આવી જશે? કાર્યવાહી કઈ રીતની? 3-4 દિવસમાં રિપોર્ટ આવશે। રિપોર્ટ આવ્યા બાદ એમાં જો કોઈ સચિત જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે તેમની પર આગળની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, મીઠાઈના વિક્રેતાઓને ત્યાં અલગ અલગ વિસ્તાર 8 ઝોનમાં અત્યારે કાર્યવાહી ચાલી રહી છે, નમૂના લેવામાં આવી રહ્યા છે। જોકે 5 થી 7 દિવસ આ જે પૃથક્કરણનું રિઝલ્ટ છે આવતા વાર લાગશે, ત્યારે તમામ જે લોકો છે મીઠાઈ પણ આરોગી જતા હોય છે। જોકે વહેલી તકે રિપોર્ટ આવે અને કાર્યવાહી થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે।